ये जोरदार ठक्कर साहब के लिए तालियां। आप कुछ कहना चाहेंगे सर? ओके, ठीक है, थैंक यू। ठक्कर साहब को दो शब्द कहेंगे। ટપુસેના આપણે બાળકો માટેની સ્પેશિયલ ફિલ્મ બનાવી રહ્યા છીએ. બાળકો આમ તો ધાર્મિક જમણ માટે જાણીતા હશે, પણ આપણે ફિલ્મની અંદર નવો જ મેસેજ લઈને આવ્યા છે કે બાળકો બધા હાઈટેક છે અને તેઓ સમાજમાં જે આતંકવાદનું જે દૂષણ છે અને દૂર કરવા માટે કઈ રીતના હેલ્પફુલ થાય છે સમાજમાં, એ રીતનો આખો મેસેજ આ ફિલ્મ દ્વારા આપણે આપી રહ્યા છીએ. એટલે ટપુસેનામાં જેને પણ ઇન્ટરેસ્ટ હોય એ રાજ્યભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે અને અહીંથી પણ આપણે સિલેક્ટ કરી દેવાનું સારું પરફોર્મન્સ છે સામે. થેન્ક યુ. હું બોબીભાઈ ડેલીવાલાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. મારા બહુ સારા મિત્ર છે અને અમદાવાદના વેલ કોરિયોગ્રાફર છે. તો બોબીભાઈ ડેલીવાલા માટે એક ક્લિયર થઈ જાય. બહુ વેલ કોરિયોગ્રાફર છે, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે અને વર્લ્ડની એવી કોઈ કન્ટ્રી નથી કે જે એમને પ્રોગ્રામમાં ટ્રાવેલ નથી કરી. ગુજરાતને આખા વર્લ્ડમાં રિપ્રેઝેન્ટ કરેલું છે. બોબીભાઈ ડેલીવાલા, એમનું સ્વાગત કરશે મનજીત સિંહ. બીજા આજના અમારા ગેસ્ટ છે સુરેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ. તો સુરેશ સરને હું વિનંતી કરીશ કે સુરેશ સર સ્ટેજ પર આવે. સુરેશ સરનું સ્વાગત કરશે અમારા સરગમ ઝુમ્બા ફિટનેસના ઓનર મિસ્ટર ભાવેશભાઈ બ્રહ્મભટ્ટ. ભાવેશભાઈ સ્વાગત કરશે સુરેશ સરનું. તો સુરેશ સર માટે એકવાર ક્લેપ થઈ જાય. આજે અમને લાયન્સ ક્લબ ઓફ મહેસાણાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. મંત્રી સાહેબ બી આવી ગયા સ્ટેજ પર. દિનેશ સર પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. વેલકમ સર. સર અહીંયા આવી જાઓ વચ્ચે. થેન્ક યુ સર, થેન્ક્સ ફોર કમિંગ સર. પ્રોગ્રામ નહીં આવ્યો સર. તો આજે લાયન્સ ક્લબ ઓફ મહેસાણા સપોર્ટેડ છે આજની ઇવેન્ટમાં. તો આજનું પહેલું પરફોર્મન્સ ગેસ્ટ પરફોર્મન્સ છે. તો આજનો કાર્યક્રમ ગણપતિ દાદાને યાદ કરીને કરીશું. તો સરગમ ઝુમ્બા ફિટનેસ દ્વારા એક ગણેશ વંદના શરૂઆત થશે જે ગેસ્ટ પરફોર્મન્સ છે. યસ, તો સરગમ ઝુમ્બા ફિટનેસ એકેડેમીના બાળકો સ્ટેજ પર આવી જાય પ્લીઝ.